સુરતના ઓરણા ગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો આરોગ્ય ક્લાસ પહેલી વખત કોઈ આરોગ્ય મંત્રીએ પીએચસી સેન્ટરની આશા વર્કરોને કરી અને લોકોને ભગત ભૂવામાં નહીં પડવા અને જાગૃતિ લાવવા સૂચના આપવામાં આવી। સુરતના ઓરણા ગામ ખાતે આરોગ્ય મંત્રી પ્રફુલ પાનસેરિયાનો આરોગ્ય ક્લાસ પહેલી વખત કોઈ આરોગ્ય મંત્રીએ પીએચસી સેન્ટરની આશા વર્કરોને કરી હંકાર અને લોકોને ભગત ભૂવામાં નહીં પડવા અને જાગૃતિથી લાવવા સૂચના આપવામાં આવી। આશા વર્કર બહેનોએ ગામડાઓમાં લોકોને જીવ બચાવવા માટે કરશે કામગીરી। બાળક પેટમાં હોય અને ઘણા અંધશ્રદ્ધામાં માને એની સાચું માનતી દવાખાને નહીં આવવા તો આવું થતું હોય તો અહીંયા ડોક્ટરને જલ્દી છેલ્લે બાકી પોલીસ નહીં જવાબ આ ગોવા બરાડીઓથી એક માતાનું મૃત્યુ ન થાય ખાસ તમારે જોવા બરાબર। કોઈને માનો કે સાફ કરજો કોઈને વીછી કરજો તો તમારે ગમે એમ કરીને એને દવાખાને લાવવાનું અહીંયા બધી વ્યવસ્થા છે મેં જોયું। આ તો આપણે શિફ્ટ કર્યું છે અહીંયા પેલું નવું બનાવીએ છીએ એટલે આ શિફ્ટ કર્યું પણ આવા આપણા તમારા પીએચસી સેન્ટરની અંદર એક પણ અંધશ્રદ્ધાના હિસાબે મૃત્યુ થાય એ આખું સામૂહિક પાપ છે યાદ તમારે એમાં લડવાનું છે। છેલ્લી બાકી પોલીસને બોલાવીને વીછી કરજો સાફ કરજો એને કોઈ સાપનું ઝેર ઉતારી શકે નહીં। આ બધા ખોટા છે એ મેડિકલ સાયન્સ અને ઇન્જેક્શન આપવાથી જ એને સારું છે તો તમે એક જીવ બચાવો ગણાશે। હું જોઉં છું ઘણી જગ્યાએ આવું સાપ કરડે તો દોરો બાંધવા જાય એને સાપ ઉતારવા જાય ઉતરે નહીં એને તમારે અહીંયા લાવવાનું એ પણ તમારે ધ્યાન રાખવું કારણ કે 1000 વ્યક્તિ ઉપર તમે છો તો તમને એટલો તો ખ્યાલ રાઉન્ડ મારી લેવાનો કે કોઈ બેન પીડાતી હોય તો બેનને આપણે સહયોગ કરવો જોઈએ। ઘણીવાર એ બિચારી એના સાસરીમાં કે ગમે ત્યાં એ બોલી ન શકતી હોય એને તાવ આવતો હોય માથું દુખતું હોય તો એને તમારે પહેલા હોસ્પિટલ લઈ આવવાના ગમે બરાબર। આ તમારું શ્રેષ્ઠ કર્તવ્ય છે। તમે નારી શક્તિ છો બરાબર તમે બહુ સારું કામ કરો બધાને વંદન અભિનંદન। બ્યુરો રિપોર્ટ જન આદેશ ન્યૂઝ।